શ્રીલિંગ મહાપુરાણનો 42મો ભાગ। બધી પ્રકારના આભૂષણોથી સુસજ્જિત, લક્ષ્મી સમાન વિશાળ નેત્રવાળી, કૃશોદરી, પાતળા પેટવાળી, હાથ વગેરે 5 અંગોમાં કોમળતા ધારણ કરનારી, મનોહર મુખમંડળવાળી અને અનેક સખીઓથી ઘેરાયેલી કન્યા શ્રીમતીને સાથે લઈને તે સભામાં પ્રવેશ કર્યો। રાજા અંબરીશની તે સભા વૈભવમયી, અનેકવિધ શ્રેષ્ઠ મણિઓ તથા રત્નોથી ચિત્રિત, ઉત્તમ આસનોથી સુશોભિત, પુષ્પમાળાઓથી શણગારેલી તથા સુવ્યવસ્થિત હતી। તે સભામાં કેટલાક રાજાઓ પણ આવ્યા। ત્યારે પછી બ્રહ્માના જ્યેષ્ઠ પુત્ર, વેદત્રયી વિદ્યાના જ્ઞાતા, બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ, ઐશ્વર્ય સંપન્ન તથા મહાન આત્માવાળા મહામુનિ નારદ પર્વત મુનિ સહિત ત્યાં આવી ગયા। તે બંનેના આવેલા જોઈને વ્યાકુળ ચિત્તવાળા રાજાએ દિવ્ય આસન આપી તેમની પૂજા કરી। દેવર્ષિઓમાં વિખ્યાત, જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ તથા મહાન આત્માવાળા તે બંને મુનિઓ કન્યા પ્રાપ્તિ માટે સારી રીતે આસન પર બેસી ગયા। તે બંનેને સમ્મુખ દંડવત પ્રણામ કરીને રાજાએ મનોહર કમળ જેવા નેત્રોવાળી તથા યશસ્વીની તે પુત્રી શ્રીમતીને કહ્યું કે, હે ભદ્રે, આ બેમાંથી જે વરને તમે મનથી ચાહતી હો તેને પ્રણામ કરીને આ માળા વિધિપૂર્વક પહેરાવી દો। રાજાના આ પ્રમાણે કહેવાથી સ્ત્રીઓથી ઘેરાયેલી સુંદર નેત્રોવાળી તે કન્યા સુવર્ણમયી દિવ્ય માળા લઈને જ્યાં તે બંને મહાત્મા બેઠા હતા ત્યાં આવીને તે બે શ્રેષ્ઠ મુનિ નારદ અને પર્વતને જોઈને તે ત્યાં જ સ્થિત થઈ ગઈ। નારદને લંગૂર જેવા મુખવાળા તથા પર્વતને વાનર સમાન મુખવાળા જોઈને તે કન્યા થોડી ડરી ગઈ। વ્યાકુળ ચિત્તવાળી તે કન્યા વાયુથી કેળની જેમ ધ્રુજતી ત્યાં સ્થિર થઈ ગઈ। ત્યારે રાજાએ તેને કહ્યું કે, હે વત્સે, તમે હવે શું કરશો? હે શુભે, આ બંનેમાંથી કોઈ એકને માળા પહેરાવી દો। ભયભીત થઈ ગયેલી તે કન્યાએ પિતાને કહ્યું કે, આ બંને નરવા વાનરની આકૃતિવાળા છે। મુનિશ્રેષ્ઠ નારદ તથા પર્વત તો મને દેખાતા જ નથી, બલકે આ બંનેની મધ્યમાં 16 વર્ષથી થોડી ઓછી આયુવાળા, સમસ્ત આભૂષણોથી સંપન્ન, અતસી પુષ્પ જેવા કાંતિવાળા, લાંબી ભુજાઓવાળા, વિશાળ નેત્રોવાળા, ઉન્નત તથા ઉત્તમ વક્ષસ્થળવાળા, રેખાયુક્ત કટિપ્રદેશ તથા કંઠવાળા, રતુંબડા વિશાળ નેત્રવાળા, ઝૂકેલા ધનુષ્ય જેવી વક્ર ભ્રુકુટીથી સુશોભિત, ઉદર પર 3 રેખાઓથી સમન્વિત, સ્પષ્ટ નાભીથી યુક્ત, સુંદર ઉદરવાળા, પીતાંબરધારી, ઉન્નત તથા રત્નની આભાથી યુક્ત, નખવાળા, મનોહર કમળના આકાર જેવા હાથવાળા, કમળ જેવા મુખ તથા નેત્રોવાળા, સુંદર નાસિકાવાળા, પદ્મ જેવા હૃદય પ્રદેશવાળા, પદ્મ સમાન નાભીવાળા, કાંતિમાન મોગરાની કળી જેવી દંતપંક્તિઓથી સુશોભિત, સુંદર કેશવાળા અને મને જોઈને મારી તરફ જમણો હાથ લંબાવીને હસી રહેલા ત્યાં બિરાજમાન અન્ય વ્યક્તિને જોઈ રહી છું। ત્યારે કેળની જેમ કંપન અનુભવતી ત્યાં ઊભેલી તે વ્યાકુળ મનવાળી કન્યાને જોઈને રાજાએ કહ્યું કે, હે વત્સે, હવે તમે શું કરશો? તેમના આમ કહેવાથી સંદેહમાં પડેલા નારદ મુનિએ કહ્યું કે, કન્યા, તને કેટલી ભુજાઓ છે? સાચે સાચું કહો। ત્યારે પવિત્ર મુસ્કાનવાળી તે કન્યાએ કહ્યું કે, હું તેના 2 હાથ જોઈ રહી છું। ત્યાર પછી પર્વતે તેને કહ્યું કે, હે શુભે, તમે તેના વક્ષસ્થળ પર શું જોઈ રહ્યા છો અને તેના ડાબા હાથમાં શું જોઈ રહી છો? મને કહો। કન્યાએ કહ્યું કે, હું તેના વક્ષસ્થળ પર સર્વશ્રેષ્ઠ પંચરૂપ માળા તથા હાથમાં ધનુષ બાણ જોઈ રહી છું। તેના દ્વારા આ પ્રમાણે કહેવામાં આવેલા તે બંને ઉત્તમ મુનિઓ મનમાં વિચારતા રહી પરસ્પર કહેવા લાગ્યા કે, આ કોઈની માયા હોઈ શકે છે। લાગે છે કે માયાવતી આ તથા તસ્કર સ્વયં જનાર્દન જ કન્યા પ્રાપ્ત કરવા માટે નિશ્ચિત રૂપે અહીં આવ્યા છે। જો આવું ન હોત તો મારું આ મુખ લંગૂર મુખ જેવું કેમ કરત? આવું નારદજી વિચારવા લાગ્યા। એ જ પ્રમાણે પર્વત મુનિ પણ મનમાં ચિંતા કરવા લાગ્યા કે મને આ વાનરત્વ કઈ રીતે પ્રાપ્ત થઈ ગયું। ત્યાર પછી રાજાએ નારદ તથા પર્વતને પ્રણામ કરીને કહ્યું કે, આ બંને બુદ્ધિને મોહિત કરનારું આ શું કરી નાખ્યું? કન્યાને પ્રાપ્ત કરવા માટે તત્પર આપ બંને હવે શાંતિથી બેસો। રાજાના આ પ્રમાણે કહેવાથી તે બંને મુનિઓ ક્રોધિત થઈને બોલ્યા કે, તમે જ મોહિત કરી રહ્યા છો, અમે બંને બિલકુલ નહીં। તમારી આ પુત્રી અમારામાંથી કોઈ એકને તુરત જ વરણ કરી લે। ત્યાર પછી પોતાના ઈષ્ટદેવતાને પ્રણામ કરી માળા લઈને તે ઊભી થઈ અને તેણે તે બંનેની વચ્ચે શાંતિથી બેઠેલા સમસ્ત આભૂષણોથી સુશોભિત, અતસી પુષ્પ જેવા શ્યામ વર્ણવાળી, લાંબા ભુજાઓવાળા, પુષ્ટ અંગોવાળા તથા કાન સુધી વિશાળ નેત્રોવાળા પુરુષને જોઈને તેને માળા પહેરાવી દીધી। ત્યાર પછી પુનઃ ત્યાં ઉપસ્થિત મનુષ્યોએ તે કન્યાને જોઈ નહીં। ત્યારે તે બંને મુનિ આશ્ચર્યચકિત થઈ ગયા કે આ શું થયું? ત્યાર પછી ત્યાં લોકોની વચ્ચે એવું સાંભળવા લાગ્યું કે આ કન્યા લઈને પુરુષોત્તમ વિષ્ણુ પોતાના લોકમાં ચાલ્યા ગયા। પૂર્વ જન્મમાં તે સુંદર યુવતીએ તે ભગવાન માટે નિરંતર તપ કરીને આ જન્મમાં શ્રીમતી નામવાળી કન્યા રૂપે જન્મ લીધો અને પછી તે વિષ્ણુને પ્રાપ્ત થઈ। ત્યાર પછી તે શ્રીમતી દ્વારા તિરસ્કૃત કરવામાં આવેલા તે બંને મુનિશ્રેષ્ઠ વસુદેવ વિષ્ણુ પ્રત્યે અત્યંત દુઃખી થઈને શ્રીહરિના ભવનમાં પહોંચ્યા। તે બંનેને આવેલા જોઈને ભગવાન શ્રીહરિએ શ્રીમતીને કહ્યું કે, મુનિશ્રેષ્ઠ નારદ તથા પર્વત આવ્યા છે, તેથી તમે પોતાને અહીં છુપાવી લો।
સારું એમ કહીને તે દેવીએ હસીને તે પ્રમાણે કર્યું. ત્યારે સમ્મુખ દંડવત પ્રણામ કરીને નારદે દામોદર શ્રીહરિને કહ્યું કે આપે મારું તથા પર્વતનું પ્રિય કાર્ય તો આજે કરી દીધું. હે ગોવિંદ, હે સુર શ્રેષ્ઠ, પોતાની બુદ્ધિથી અમને બંનેને ધોખો આપીને તથા મોહિત કરીને સ્વયં આપ જ તે કન્યાનું હરણ કર્યું છે. તેમના આ પ્રમાણે કહેવાથી પરમ પુરુષ અચ્યુત ભગવાન વિષ્ણુએ બંને હાથે પોતાના કાન બંધ કરીને કહ્યું કે તમે બંને આ શું કહો છો? અહો, આ તો વાસનામય ભાવ છે. જ્યારે કે તમે બંને તો મુનિવૃત્તિવાળા છો. ભગવાન દ્વારા આ પ્રમાણે કહેતા નારદ મુનિએ વસુદેવના તેમના કાન પાસે જઈને કહ્યું કે આપે મારું મુખ લંગૂર જેવું કેમ કરી દીધું? ત્યારે ભગવાન પણ તેમના કાનમાં બોલ્યા કે હે વિદ્વાન, મેં જ પર્વતનું મુખ વાનર જેવું અને આપનું મુખ લંગૂર જેવું કરી દીધું હતું. આ બધું મેં તમારા હિત માટે જ કર્યું હતું, એનાથી વિપરીત ભાવે નહીં. પર્વતે પણ એ જ પૂછ્યું. ત્યારે ભગવાને તેમને પણ તેવું જ કહ્યું. ત્યાર પછી ભગવાન દામોદર તે બંનેને આ વચન કહ્યા. હું સોગંદપૂર્વક સાચું કહું છું કે મેં તમારી બંનેનું હિત જ કર્યું છે. ત્યાર પછી ધર્માત્મા નારદે કહ્યું કે અમારા બંનેના વચ્ચે તે કયો ધનુર્ધારી પુરુષ હતો જે તે કન્યાનું હરણ કરીને ચાલ્યો ગયો હતો? આ સાંભળીને વાસુદેવે તો મુનિવરોને કહ્યું કે ઘણા શ્રેષ્ઠ મહાત્માઓ પણ માયાવી છે. ત્યાં અવશ્ય શ્રીમતીએ તમને બંને ઉત્તમ ઋષિઓને જોઈને જ અન્યનું વર્ણન કર્યું હશે. હું હાથમાં ચક્ર લઈને 4 ભુજાઓથી યુક્ત થઈને સ્થિર રહું છું, એ તો તમે બંને જાણો જ છો. મેં તેને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી નથી. ભગવાને જ્યારે તેમને આ પ્રમાણે કહ્યું ત્યારે તે બંને પ્રસન્ન થઈને તેમને પ્રણામ કરીને કહ્યું કે હે વિભો, હે નારાયણ, હે જગતપતે, આમાં તમારો શો દોષ છે? આમાં તો તે રાજાની ધૃષ્ટતા છે, તેણે જ આ માયા રચી છે. આમ કહીને તે બંને મુનિ નારદ તથા પર્વત ત્યાંથી ચાલ્યા ગયા. અંબરીશને ત્યાં આવીને નારદ તથા પર્વતે તેમને શાપ આપી દીધો. અમે બંને આવ્યા હતા, છતાં અમારા પછી કોઈ અન્યને બોલાવીને તમે માયા રચીને તેને પોતાની કન્યા આપી દીધી છે. તેથી તમોગુણ તમને આક્રાંત કરી લેશે. એના પરિણામે તમે પોતાના આત્માને યથાર્થ રૂપે જાણી શકશો નહીં. મુનિઓ દ્વારા આ શાપ આપી દેવાથી એક અંધકારપુંજ ઉત્પન્ન થયું અને રાજા તરફ જવા લાગ્યો. ત્યારે તે જ ક્ષણે ભગવાન વિષ્ણુનું ચક્ર પ્રગટ થયું. તે ચક્ર દ્વારા ત્રસ્ત કરાયેલા તે અંધકારપુંજ હવે તે મુનિઓ તરફ ગયા. ત્યાર પછી ભયભીત થઈને ભાગી રહેલા તે બંને મહામુનિ પોતાની પાછળ તે ચક્ર ભયાનક અંધકારપુંજને કહેવા લાગ્યા, અહો, અમે બંનેએ શીઘ્ર કન્યા સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી. ભયભીત થઈને લોકાંતરમાં દોડતા અને ત્રાહી ત્રાહી પોકારતા રહીને વિષ્ણુલોકમાં જઈને ગોવિંદને બોલ્યા કે હે નારાયણ, હે જનાર્દન, હે જગતપતિ, હે વાસુદેવ, હે ઋષિકેશ, હે જનાર્દન, હે જગતપતિ, હે વાસુદેવ, હે ઋષિકેશ, હે પદ્મનાભ, હે પુંડરીકાક્ષ, હે પુરુષોત્તમ, આપ સૌના સ્વામી છો. અમારા બંનેની રક્ષા કરો. અંબરીશ મારો ભક્ત છે, તેવા જ આ બંને મુનિઓ પણ મારા ભક્ત છે. તેથી આ અંબરીશનું તથા આ બંનેનું મારે હિત કરવું જોઈએ. આવું વિચારીને ભક્તો પર કૃપા કરવાની અભિલાષાથી ઐશ્વર્ય સંપન્ન વક્ષસ્થળ પર શ્રીવત્સ ચિહ્ન ધારણ કરનારા નારાયણ શ્રીહરિ ભગવાન શ્રી કૃષ્ણ ચક્ર તથા તમો રાશિનું નિવારણ કરીને તે અંધકારને બોલાવીને વાણી દ્વારા તેને પ્રસન્ન કરતા બોલ્યા કે મારી આ વાત સાંભળો. આ ઋષિનો શાપ નહોતો, બલકે મારું વરદાન જ હતું, જેથી રાજાની રક્ષા માટે મેં તમને આપ્યું હતું. એનાથી વિપરીત બીજું કંઈ નથી. આ રાજા અંબરીશના પુત્રના નાતીના પુત્ર મહાયશસ્વી તથા ઐશ્વર્યશાળી દશરથ નામે ધર્માત્મા રાજા થશે. હું તેમના રામ નામના જ્યેષ્ઠ પુત્ર રૂપે ઉત્પન્ન થઈશ. મારો જમણો હાથ તે સમયે ભરત નામે અને ડાબો હાથ શત્રુઘ્ન નામે પ્રગટ થશે અને આ શેષનાગ લક્ષ્મણ રૂપે પ્રસિદ્ધ થશે. તે સમયે તમે મારી પાસે આવજો અને અત્યારે આ રાજા તથા મુનિવરોને છોડીને ચાલ્યા જાઓ. ભગવાનના આ પ્રમાણે કહેવાથી તે અંધકાર તે જ ક્ષણે નષ્ટ થઈ ગયો અને રોકી દેવાયેલું તે વિષ્ણુચક્ર પૂર્વની જેમ વ્યવસ્થિત થઈ ગયું. તે મુનિશ્રેષ્ઠ ભયથી મુક્ત થઈ ગયા અને જનાર્દનને પ્રણામ ત્યાંથી ચાલ્યા ગયા. શોક સંતપ્ત તે બંને મુનિ પરસ્પર કહેવા લાગ્યા કે આજથી મૃત્યુ પર્યંત અમે બંને લગ્ન નહીં કરીએ. આવી પ્રતિજ્ઞા કરીને તે બંને પૂર્વની જેમ યોગ ધ્યાનપરાયણ તથા પવિત્ર વિચારવાળા થઈ ગયા. રાજા અંબરીશ પણ સારી રીતે પૃથ્વીનું પાલન કરીને પોતાના સેવકો તથા બંધુ બાંધવો સહિત વિષ્ણુલોક ચાલ્યા ગયા. ભગવાન વિષ્ણુ પણ અંબરીશના માનના માટે તથા બંને મુનિઓના વચનની રક્ષા માટે દશરથ પુત્ર રામ થયા અને તે પ્રભુ પોતાના સ્વરૂપને ન જાણી શક્યા. તે શ્રી હરિને જોઈને બધા મુનિઓ ભૃગુ વગેરે મુનિશ્રેષ્ઠ એવું કહેવા લાગ્યા કે વિદ્વાનોએ માયા રચવી ન જોઈ. નારદ તથા પર્વત પણ પોતે કરેલા મૂર્ખતા
પૂર્ણ કાર્યને દીર્ઘકાળ સુધી વિચારીને તથા વિષ્ણુની માયાની નિંદા કરીને રુદ્રભક્ત થઈ ગયા. હે મુનિઓ, મેં અમરીશનું મહાત્મય તથા શ્રીહરિનું માયાવી થવું આ બધું તમને બતાવી દીધું. જે મનુષ્ય આને વાંચે, સાંભળે અથવા બીજાને સંભળાવે તે વિશુદ્ધાત્માવાળો થઈને માયાનો ત્યાગ કરી રુદ્રલોકને પ્રાપ્ત થાય છે. જે વેદો દ્વારા કહેલા આ પરમ પવિત્ર તથા પુણ્યપ્રદ આખ્યાનો દરરોજ પ્રાતઃકાળે તથા સાયંકાળે પાઠ કરે છે તે વિષ્ણુ સાયુજ્ય પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે 6થો અધ્યાય. ભગવાન વિષ્ણુથી અલક્ષ્મી, જ્યેષ્ઠા, દરિદ્રા તથા લક્ષ્મીનો પ્રાદુર્ભાવ તથા લક્ષ્મી તથા દરિદ્રાના નિવાસ યોગ્ય સ્થાનોનું વર્ણન. ઋષિઓ બોલ્યા કે દેવોના પણ દેવ ભગવાન વિષ્ણુનું માયાવી થવું તો અમે લોકોએ સાંભળી લીધું. હે લોમહર્ષણ, હવે તમે અમને યથાર્થ રૂપે એ કહો કે દેવોના દેવ જનાર્દનથી જ્યેષ્ઠા અલક્ષ્મીની ઉત્પત્તિ કઈ રીતે થઈ? સૂતજી બોલ્યા કે આદિ તથા અંતરહિત ઐશ્વર્યશાળી પ્રભુતા સંપન્ન તથા જગતના સ્વામી નારાયણ વિષ્ણુએ પ્રાણીઓને વ્યોમોહમાં નાખવા માટે આ જગતને 2 પ્રકારનું બનાવ્યું છે. તે મહાતેજસ્વી વિષ્ણુએ બ્રાહ્મણો, વેદો, સનાતન વૈદિક ધર્મો, શ્રી તથા શ્રેષ્ઠ પદ્માની ઉત્પત્તિ કરીને એક ભાગ કર્યો અને અશુભ તથા જ્યેષ્ઠા અલક્ષ્મી વેદ વિરોધી અધમ મનુષ્યો તથા અધર્મનું નિર્માણ કરીને એક બીજો ભાગ કર્યો. હે શ્રેષ્ઠ દ્વિજો, ભગવાન જનાર્દને પ્રથમ અલક્ષ્મીનું સર્જન કરીને જ પદ્મા લક્ષ્મીનું સર્જન કર્યું છે. તેથી અલક્ષ્મીને જ્યેષ્ઠા કહી છે. અમૃતની ઉત્પત્તિના સમયે મહાભયંકર વિષ નીકળ્યા પછી પ્રથમ તે જ્યેષ્ઠા અશુભ અલક્ષ્મી ઉત્પન્ન થઈ એવું સાંભળ્યું છે. ત્યાર પછી વિષ્ણુ પત્ની લક્ષ્મી આવિર્ભૂત થયા. ત્યારે લક્ષ્મી લગ્ન પહેલાં દુસહ નામના વિપ્રષીએ તે અશુભા જ્યેષ્ઠાની સાથે લગ્ન કર્યા તથા તેને ગ્રહણ કરીને પોતાને પરિપૂર્ણ માન્યો. ત્યારે તે મુનિ પ્રસન્નચિત્ત થઈને તેના સાથે સંસારમાં વિચરણ કરવા લાગ્યા. હે વિપ્રો, જે સ્થાન પર વિષ્ણુ તથા મહાત્મા શિવના નામનો ઘોષ તથા વેદ ધ્વનિ થતો હતો, હવનનો ધુમાડો નીકળતો હતો અથવા અંગોમાં ભસ્મ ધારણ કરેલા લોકો રહેતા હતા, ત્યાં લક્ષ્મી ભયભીત થઈને આમ તેમ ભાગતી ફરતી હતી. તે જ્યેષ્ઠાને આ પ્રકારના સ્વભાવવાળી જોઈને મુનિ દુઃખી થઈ ગયા. ત્યાર પછી તે મહામુનિ તેની સાથે ઘોર વનમાં જઈને તપ કરવા લાગ્યા. તેમણે વિચાર્યું કે કન્યાનું ગ્રહણ ભવિષ્યમાં કરીશ નહીં. આવું કહી અને પ્રતિજ્ઞા કરીને તે ઋષિ યોગ્ય જ્ઞાનપરાયણ થઈ ગયા. કોઈ સમયે તે વિશુદ્ધાત્મા યોગીશ્વર મુનિએ ત્યાં આવી રહેલા માર્કંડેય ઋષિને જોયા. તે મહાત્મા મુનિને પ્રણામ કરીને ઋષિ દુઃસહે કહ્યું કે હે ભગવાન, મારી આ પત્ની કદી મારી સાથે રહેશે નહીં. હે વિપ્રશ્ય, હું શું કરું અને ક્યાં જાઉં અને ક્યાં ન જાઉં? માર્કંડેયજી બોલ્યા કે હે દુઃસહ, સાંભળો. અકીર્તિ સર્વત્ર અશુભ સાથે રહે છે. આ અતુલનીય અલક્ષ્મી જ્યેષ્ઠા નામે ઓળખાય છે. જ્યાં નારાયણ ભક્ત વેદમાર્ગનું અનુસરણ કરનારા રુદ્ર ભક્ત મહાત્માઓને ભસ્મથી વિભૂષિત શરીરવાળા લોકો રહેતા હોય ત્યાં તમે ક્યારેય પ્રવેશ કરશો નહીં. હે નારાયણ, હે ઋષિકેશ, હે પુંડરીક્ષ, હે માધવ, હે અચ્યુતાનંદ, હે ગોવિંદ, હે વાસુદેવ, હે જનાર્દન, હે રુદ્ર. શિવને વારંવાર નમસ્કાર છે. શિવને વારંવાર નમસ્કાર છે. શંકરને સર્વદા નમસ્કાર છે. હે મહાદેવ, આ મહાદેવ આમ બોલતા રહેનારા, આમ ઉમાપતિ, હિરણ્યપતિ, હિરણ્યબાહુ તથા વૃષાકને સદા વારંવાર નમસ્કાર છે. હે ઋષિ, હે વામન, હે અચિંત્ય, હે માધવ. આ પ્રમાણે જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્ર પ્રસન્ન થઈને નિત્ય બોલે છે તેમના ઘન વગેરે ગૃહોમાં, ઉદ્યાનોમાં તથા ગોષ્ઠોમાં કદી પ્રવેશ કરવો નહીં. કેમ કે વિકરાળ અગ્નિ જ્વાળાઓ તથા હજારો સૂર્ય જેવા તેજોમય અત્યંત ઉગ્ર વિષ્ણુ ચક્ર તે લોકોના અમંગળનો સદા નાશ કરી દે છે. જે ઘરમાં સ્વાહાકાર તથા વષટકાર થતો હોય તથા જ્યાં સામવેદનો ધ્વનિ થતો હોય તેને છોડીને અન્યત્ર ચાલ્યા જવું. જે લોકો નિત્ય વેદાભ્યાસમાં સંલગ્ન હોય, નિત્ય કર્મમાં તત્પર હોય તથા ભગવાન વાસુદેવની પૂજામાં રત હોય તેમને દૂરથી છોડી દેજો. જેમના ઘરમાં અગ્નિહોમ તથા શિવલિંગનું પૂજન થતું હોય તથા જેમના ઘરોમાં વાસુદેવ તથા ભગવતી ચંડિકાની મૂર્તિ વિરાજમાન હોય, સમસ્ત પાપોથી રહિત તે લોકોને છોડીને દૂર ચાલ્યા જવું. હે દુઃસહ, જે લોકો નિત્ય તથા નૈમિતિક યજ્ઞો દ્વારા મહેશ્વરની આરાધના કરે છે તેમને છોડીને તમારે આની સાથે બીજે ચાલ્યા જવું. જે લોકો વૈદિક ગાયો, બ્રાહ્મણો, ગુરુઓ, અતિથિઓ તથા રુદ્રભક્તોની નિત્ય પૂજા કરે છે તેમની પાસે જશો નહીં. દુઃસહ બોલ્યા કે હે મુનિશ્રેષ્ઠ, જે સ્થાનમાં મારો પ્રવેશ થઈ શકે તે તમે મને જણાવો, જેથી આપના વચનથી હું ભયભીત થઈને એમના ઘરમાં સદા પ્રવેશ કરું. માર્કંડેયજી બોલ્યા કે જેના ઘરમાં વૈદિકો, દ્વિજો, ગાયો, ગુરુઓ તથા અતિથિઓનો સત્કાર થતો ન હોય અને જ્યાં પતિ પત્ની એકબીજાના વિરોધી હોય તેના ઘરમાં તમે નિર્ભય થઈને તમારી પત્ની સાથે રહો.
જ્યાં દેવાધિદેવ મહાદેવ તથા ત્રણેય ભુવનોના સ્વામી ભગવાન રુદ્રની નિંદા થતી હોય ત્યાં તમે ભયરહિત થઈને પ્રવેશ કરો. જ્યાં ભગવાન વસુદેવ પ્રત્યે ભક્તિ ન હોય, જ્યાં સદાશિવ સ્થાપિત ન હોય, જ્યાં મનુષ્યના ઘરમાં જપ હોમ વગેરે થતા ન હોય, ભસ્મ ધારણ કરવામાં ન આવતી હોય, પર્વ પર વિશેષ કરીને ચતુર્દશી તથા કૃષ્ણાષ્ટમી તિથિએ રુદ્રનું પૂજન થતું ન હોય, લોકો સંધ્યોપાસનના સમયે ભસ્મ ધારણ ન કરતા હોય, જ્યાં ચતુર્દશીના દિવસે મહાદેવનું યજન ન કરતા હોય, જ્યાં લોકો ભગવાન વિષ્ણુના નામ સંકીર્તનથી વિમુખ હોય, જ્યાં લોકો દુષ્ટાત્માવાળા પુરુષોની સાથે રહેતા હોય, જ્યાં બ્રાહ્મણ તથા વિકૃત મનવાળા મનુષ્ય કૃષ્ણને નમસ્કાર છે, પરમેષ્ઠી સર્વને નમસ્કાર છે, આવું ન કહેતા હોય ત્યાં તમે મારી પત્ની સાથે સદા પ્રવેશ કરો. જ્યાં વેદધ્વનિ ગુરુ પૂજા વગેરે થતા ન હોય તે સ્થાનો પર અને પિતકર્મ શ્રાદ્ધ વગેરેથી વિમુખ લોકોને ત્યાં પોતાની પત્ની સાથે નિવાસ કરો. જે ઘરમાં રાત્રિના સમયે પરસ્પર ઝઘડા થતા હોય ત્યાં તમે ભયમુક્ત થઈને રહો. જેના ઘરમાં શિવલિંગનું પૂજન ન થતું હોય તથા જેને ત્યાં જપ વગેરે થતા ન હોય બલકે રુદ્ર ભક્તિની નિંદા થતી હોય ત્યાં તમે નિર્ભયતાથી પ્રવેશ કરો. જે ઘરમાં અતિથિ, શ્રોત્રિય, ગુરુ, વિષ્ણુ ભક્ત તથા ગાયો ન હોય ત્યાં તમે પત્ની સાથે નિવાસ કરો. જ્યાં બાળકો જોવા છતાં તેમને આપ્યા વિના ભોજન થતું હોય તે સ્થાન પર તમે પ્રસન્નતાપૂર્વક પત્નીની સાથે રહો. મહાદેવ અથવા ભગવાન વિષ્ણુનું પૂજન ન કરીને તથા વિધિપૂર્વક હવન ન કરીને જ્યાં લોકો રહેતા હોય ત્યાં તમે સદા નિવાસ કરો. જે ઘરમાં કે દેશમાં પાપ કર્મમાં રહેનારા મૂર્ખ તથા દયાહીન લોકો રહેતા હોય ત્યાં તમે પ્રવેશ કરો. ઘર અને ઘરના રક્ષણ માટેની દિવાલને તોડનારી અથવા ઘરની માન મર્યાદાનો ભંગ કરનારી, દુશ્શીલતાના કારણે કોઈ પણ રીતે પ્રસન્ન ન થનારી ગૃહિણી જે ઘરમાં હોય તે ઘરમાં પ્રસન્ન મનથી નિવાસ કરો. જ્યાં કાંટાવાળા વૃક્ષ હોય, જ્યાં નિષ્પાવ, સેમ વગેરેની લતા હોય અને જ્યાં પલાશનું વૃક્ષ હોય ત્યાં તમે તમારી પત્ની સાથે નિવાસ કરો. જેમના ઘરોમાં અગસ્ત્ય, સફેદ ફૂલોવાળું એક વૃક્ષ, આંકડો વગેરે દૂધવાળા વૃક્ષ, બંધુજીવોનો છોડ, વિશેષ કરીને કરવી, નાંદ્યાવર્ત અને મલ્લિકાના વૃક્ષ હોય તેમના ઘરોમાં તમે પત્ની સાથે પ્રવેશ કરો. જે ઘરમાં અપરાજિતા, અજમોદા, નિંબ, જટામાસી, બહુલા, કેળાનું વૃક્ષ હોય ત્યાં તમે સપત્ની પ્રવેશ કરો. જ્યાં તાલ, તમાલ, ભીલામો, આંબલી, કદંબ અને ખેરનું વૃક્ષ હોય ત્યાં તમે તમારી પત્ની સાથે પ્રવેશ કરો. જેમના ઘરોમાં વડ, પીપળો, આંબો, ઉમરડો તથા ફણસના વૃક્ષ હોય ત્યાં તમે તમારી પત્ની સાથે નિવાસ કરો. જેના લીંબુના વૃક્ષમાં, બગીચામાં અથવા ઘરમાં કાગડાનો નિવાસ હોય તથા જેના ઘરમાં દંડધારિણી અને કપલધારિણી સ્ત્રી હોય તેને ત્યાં તમે પત્ની સહિત નિવાસ કરો. જે ઘરમાં 1 દાસી, 3 ગાયો, 5 ભેંસો, 6 ઘોડા, 7 હાથી હોય ત્યાં તમે તમારી પત્ની સાથે પ્રવેશ કરો. જેના ઘરમાં પ્રેતરૂપા તથા ડાકીની કાલી પ્રતિમા સ્થાપિત હોય અને જ્યાં ભૈરવ મૂર્તિ હોય ત્યાં તમે તમારી પત્ની સાથે પ્રવેશ કરો. જે ઘરમાં ભિક્ષુબિંબ વગેરે હોય ત્યાં તમે યથેચ્છ નિવાસ કરો. સૂવા, બેસવા કે ભોજનના સમયે જેની વાણી ભગવાનના નામનું ઉચ્ચારણ ન કરતી હોય તેમનું ઘર સપત્ની તમારા નિવાસ માટે બતાવી રહ્યો છું. જ્યાં દંભપૂર્ણ આચરણમાં રહેનારા, શ્રુતિ તથા સ્મૃતિથી વિમુખ રહેનારા, વિષ્ણુ ભક્તિ રહિત, મહાદેવના નિંદક, નાસ્તિક તથા શઠ લોકો હોય ત્યાં તમે સપત્નીક નિવાસ કરો. જે લોકો ભગવાન શિવને સર્વશ્રેષ્ઠ કહેતા નથી અને તેમને સામાન્ય સમજે છે ત્યાં તમે પત્ની સાથે નિવાસ કરો. કલુષિત મનવાળા જે લોકો બ્રહ્મા, ભગવાન વિષ્ણુ તથા દેવતાઓના સ્વામી ઇન્દ્ર આ બધા રુદ્રની પ્રસાદથી આવિર્ભૂત છે એવું કહેતા નથી અને બ્રહ્મા, ભગવાન વિષ્ણુ અને ઇન્દ્રને એમના સમાન કહે છે. સાથે સાથે જે મૂઢ તથા અજ્ઞાની લોકો સૂર્યને હદ્યોત કહે છે તેમના ઘર, ક્ષેત્ર તથા આવાસમાં તમે સદા આની સાથે નિવાસ કરો અને પૂર્ણરૂપે અનન્ય બુદ્ધિ થઈને તેમના ઘરોમાં ભોગ કરો. જે મૂર્ખ તથા અજ્ઞાની લોકો એકલા જ રાંધેલું અન્ન ખાય છે અને સ્નાન વગેરે મંગળ કાર્યોથી વિહીન રહે છે તેમના ઘરમાં તમે પ્રવેશ કરો. જે સ્ત્રી શૌચાચારથી વિમુખ હોય, દેહ શુદ્ધથી રહિત હોય તથા ભક્ષ્યા પદાર્થોના ભક્ષણમાં તત્પર રહેતી હોય તેના ઘરમાં તમે નિત્ય નિવાસ કરો. જે ગૃહસ્થ માનવ સ્વયં મલિન મુખના, મેલા વસ્ત્ર ધારણ કરનારા તથા ગંદા દાંતવાળા છે તેમના ઘરમાં તમે પ્રવેશ કરો. જે લોકો પોતાના પગ ધોતા નથી, સંધ્યા સમયે સૂએ છે અને સંધ્યા સમયે ભોજન કરે છે તેમના ઘરમાં તમે નિવાસ કરો. જે મૂર્ખ મનુષ્ય વધારે ભોજન કરે છે, અત્યધિક પાન કરે છે અને જુગાર રમે છે તેમના ઘરમાં તમે નિવાસ કરો. જે લોકો બ્રાહ્મણના ધનનું હરણ કરે છે, અપાત્રોની પૂજા કરે છે અને શૂદ્રોનું અન્ન ખાય છે તેમના ઘરમાં તમે પ્રવેશ કરો. જે મદ્યપાન કરે છે, પાપપરાયણ છે, જે માંસ ભક્ષણ કરે છે અને પરસ્ત્રીમાં આસક્ત રહે છે તેમના ઘરમાં તમે નિવાસ કરો. જે લોકો પર્વના અવસર પર ભગવાનની પૂજામાં સંલગ્ન રહેતા નથી, દિવસે અથવા સંધ્યા સમયે મૈથુન કરે છે તેમના ઘરોમાં તમે નિવાસ કરો. જે લોકો કૂતરા અને મૃગની જેમ પાછળથી મૈથુન કરે છે અને જળમાં
મૈથુન કરે છે તેમને ત્યાં પોતાની પત્ની સાથે તમે નિવાસ કરો. જે નરાધમ રજસ્વલા સ્ત્રી સાથે અથવા ગૌશાળામાં સંભોગ કરે છે, ચાંડાળીની સાથ અથવા કન્યા સાથે સંભોગ કરે છે, તેના ઘરમાં તમે નિવાસ કરો. વધારે કહેવાથી શો લાભ? જે લોકો નિત્યકર્મથી વિમુખ તથા રુદ્રભક્તિથી રહિત છે તેમના ઘરમાં તમે પ્રવેશ કરો. કૃત્રિમ સાધનોથી સંપન્ન થઈને જે મનુષ્ય સ્ત્રી પાસે જાય છે અને સ્ત્રી સંસાર કરે છે તેને ત્યાં તમે પોતાની ભાર્યા સહિત પ્રવેશ કરો. સૂતજી બોલ્યા કે આમ કહીને તે ઐશ્વર્યશાળી તથા બ્રહ્મતુલ્ય બ્રહ્મર્ષિ મુનિ પોતાના નેત્ર ધોઈને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી માર્કંડેય ઋષિ દ્વારા બતાવેલા સ્થાનો, વિશેષ કરીને દેવોના પણ દેવ વિષ્ણુની નિંદામાં લાગ્યા રહેનારા લોકોને ત્યાં તે મુનિશ્રેષ્ઠ દુઃસહ પોતાની પત્ની સહિત ગયા. કોઈ સમય એક તળાવ જોઈને દુઃસહ મુનિ આ જ્યેષ્ઠા નામે પત્નીને કહ્યું કે તમે આ તળાવના તટ પર આશ્રમમાં સ્થિત પીપળાના વૃક્ષમાં રહો, હું રસાતળમાં પ્રવેશ કરીશ. આપણા બંનેના નિવાસ યોગ્ય સ્થાન જોઈને હું તમારી પાસે ફરી આવી જઈશ. આમ કહેવાથી જ્યેષ્ઠાએ તેમને કહ્યું કે હે મહાભાગ, હું શું ખાઈશ? મને કોણ બલિ આપશે? તેના આ પ્રમાણે કહેવાથી મુનિએ તેને કહ્યું કે જે સ્ત્રીઓ ભોજ્ય પદાર્થ તથા પુષ્પધૂપથી તમારું પૂજન કરે છે તેમના ઘરમાં તમે જશો નહીં. આમ કહીને તેઓ બોધ માર્ગથી પાતાળમાં પ્રવિષ્ટ થયા. તે મુનિ આજે પણ તે જલસ્તરમાં નિમગ્ન છે અને તે અશુભા, અલક્ષ્મી, ગ્રામ, પર્વત વગેરે બ્રહ્મસ્થાનોમાં રહે છે. સંયોગવશ કોઈ સમયે તે અલક્ષ્મીએ દેવોના પણ દેવેશ તથા ત્રણેય લોકના સ્વામી વિષ્ણુને લક્ષ્મી સાથે જોઈ લીધા. ત્યારે અલક્ષ્મીએ તે જનાર્દનને કહ્યું કે હે પ્રભુ, હે મહાબાહુ, મારા પતિ મને છોડીને આ બોધમાં પ્રવેશ કરી ગયા છે. હે જગન્નાથ, હું અનાથ છું, તેથી આપ મને આજીવિકા પ્રદાન કરો. આપને નમસ્કાર છે. સૂતજી બોલ્યા કે જ્યેષ્ઠા દ્વારા આવું કહ્યા પછી જનાર્દન, દેવેશ્વર, માધવ તથા મધુસૂદન ભગવાન વિષ્ણુએ તે જ્યેષ્ઠા લક્ષ્મીને હસીને કહ્યું કે વિષ્ણુ બોલ્યા કે જે લોકો અનક, સર્વ, શંકર, નીલલોહિત, ભગવાન રુદ્ર તથા સમસ્ત લોકોને ઉત્પન્ન કરનારા માતા પાર્વતી અને મારા ભક્તોની નિંદા કરે છે તેમનું ધન તમારું જ છે. જે લોકો મહાદેવની નિંદા કરીને મારું પૂજન કરે છે તે મારા ભક્ત નિશ્ચિત અજ્ઞાની તથા અભાગી છે, તેમનું ધન પણ તમારું છે. જેમની આજ્ઞાથી તથા કૃપાથી હું વિષ્ણુ તથા બ્રહ્મા સદા કાર્યરત રહીએ છીએ તેમનો તિરસ્કાર કરી જે લોકો મારું પૂજન કરે છે તેઓ મારા વિદ્વેષી છે. તે મારા ભક્ત બિલકુલ નથી, બલકે તેઓ મદોન્મત્ત છે અને મારા ભક્ત હોવાનું પાખંડ કરે છે. તેમના પણ ઘર, ધન, ખેતર તથા ઈષ્ટાપૂર્વક યજ્ઞ વગેરે તથા કૂવા, તળાવ ખોદાવાનું પુણ્ય બધું જ તમારું છે. સૂતજી બોલ્યા કે આમ કહીને તે લક્ષ્મીને વિદાય કરીને ભગવાન જનાર્દન અલક્ષ્મીના ક્ષયની સિદ્ધિ માટે લક્ષ્મી સાથે રુદ્રના જપ કરવા લાગ્યા. તેથી હે મુનીશ્વર, બધા વિષ્ણુ ભક્તોએ પૂર્ણ પ્રયત્નથી તે લક્ષ્મીને નિત્ય નિરંતર બલિ પ્રદાન કરવો જોઈએ. હે દ્વિજો, બધી સ્ત્રીઓએ અનેક પ્રકારના બલિ ઉપચારોથી સદા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. જે મનુષ્ય આ લક્ષ્મીની આખ્યાન વાંચે છે અથવા સાંભળે છે અથવા શ્રેષ્ઠ દ્વિજોને સંભળાવે છે તે પાપરહિત થઈને લક્ષ્મીવાન થઈ જાય છે અને શુભ ગતિને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે 7મો અધ્યાય. ભગવાન વિષ્ણુના અષ્ટાક્ષર તથા દ્વાદક્ષર મંત્ર જપના મહિમામાં ઐતરેય બ્રાહ્મણની કથા. ઋષિ બોલ્યા કે કયા મંત્રના જપથી પ્રાણી સંપૂર્ણ સાંસારિક ભયથી મુક્ત થઈ જાય છે અને સમસ્ત પાપોથી છૂટીને પરમગતિ પ્રાપ્ત કરે છે? કયા જપ દ્વારા મનુષ્ય અલક્ષ્મીનો ત્યાગ કરીને લક્ષ્મીયુક્ત થઈ જાય છે? હે સૂતજી, આ બધું તમે કહો. સૂતજી બોલ્યા કે પૂર્વકાળમાં પિતામહે મહાત્મા વસિષ્ઠને આ વિષયમાં જે કહ્યું હતું તે બધું હું સર્વ પ્રાણીઓના કલ્યાણ માટે સંક્ષેપમાં કહીશ. તમે બધા લોકો જનાર્દન, દેવાધિદેવ, અજન્મા, કૃષ્ણ, અચ્યુત, અવ્યય, સમસ્ત પાપોને દૂર કરનારા, વિશુદ્ધ મોક્ષ પ્રદાન કરનારા તથા બ્રહ્મવાદી વિષ્ણુને પ્રણામ કરીને મારી વાત સાંભળો. જે પુણ્ય કર્મ કરનારા વિદ્વાન મન, વચન, કર્મથી પુરુષોત્તમને પ્રણામ કરી નમો નારાયણ આ મંત્રના જપ કરે છે, સૂતા, બેસતા, ચાલતા, ફરતા, ખાતા, પીતા, આંખો ખોલતા તથા મીચતા નારાયણનું સ્મરણ કરે છે, ભોજ્ય, પેય તથા લોહ્ય પદાર્થનો સ્પર્શ કરતા નમો નારાયણ આ મંત્રથી અભિમંત્રિત કરીને તેને ગ્રહણ કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે અને સઘળા પાપોથી મુક્ત થઈને સદગતિને પ્રાપ્ત કરે છે. મુનિ દુઃસહ પત્ની જે મારા દ્વારા અલક્ષ્મી કહેવામાં આવે છે તે નારાયણ નામ સાંભળતા જ ત્યાંથી ભાગી જાય છે. અને હે સુવ્રતો, દેવોના પણ દેવ ભગવાન શ્રી કૃષ્ણના પ્રિયા જે લક્ષ્મી છે તે મનુષ્યના ઘર, ક્ષેત્ર, આવાસ તથા શરીરમાં વાસ કરે છે. બધા શાસ્ત્રોનું સારી રીતે અનુશીલન કરીને વારંવાર વિચાર કરીને આ જ એક નિશ્ચય કરવામાં આવ્યો છે, સદા નારાયણનું ધ્યાન કરવું જોઈએ. અનેક મંત્રો તથા વ્રતોથી તે મનુષ્યને શું પ્રયોજન, કેમ કે તે નમો નારાયણ મંત્ર સઘળી કામનાઓને સિદ્ધ કરનારો છે. તેથી હે વિપ્રેન્દ્રો, જે નિરંતર નમો નારાયણ
મંત્રને જપે છે તે બંધુ બાંધવો સહિત વિષ્ણુલોકને પ્રાપ્ત થાય છે. હે મુનિ શ્રેષ્ઠો, હવે તમે દેવોના દેવ ભગવાન વિષ્ણુના અન્ય મંત્રોના મહાત્મ્યને સાંભળો. મેં પૂર્વકાળમાં સમસ્ત વેદાર્થોને સિદ્ધ કરનારા 12 વર્ણોથી યુક્ત દ્વાદશ આદિત્ય સ્વરૂપ તથા સનાતન મંત્રનો અભ્યાસ કર્યો હતો. તે જ મંત્રનું મહાત્મ્ય હું તમને સંક્ષેપમાં બતાવી રહ્યો છું. આગળની કથા આવતીકાલે કરીશું.